શિવજીએ પોતે 7 વારોની રચના કરી છે. આપણે જે 7 વાર કહીએ છીએ તે 7 વારોની રચના કોને કરી છે? ભગવાન શિવજીએ કરી છે. આદિ સૃષ્ટૌ મહાદેવઃ સર્વજ્ઞઃ કરુણાકર સર્વલોકોપકારાર્થમ વારાન કલ્પિતવાન પ્રભુ સંસાર વૈદ્ય સર્વજ્ઞઃ સર્વભેષજ ભેષજમ આદારોગ્યદમ વારમ સ્વવારમ કૃતવાન પ્રભુ. ભગવાન શિવજીએ પહેલા સંસાર રૂપી જે ભવરોગ છે એ ભવરોગને દૂર કરવા માટે સ્વયં વૈદ્ય છે, એટલે સર્વના જ્ઞાતા અને ઔષધોના ઔષધ શિવજીએ જે સર્વપ્રથમ વાર બનાવ્યો ને એ પોતાનો વાર બનાવ્યો છે. અને શિવજીએ જે પોતાનો પ્રથમ વાર બનાવ્યો તે વારનું નામ છે રવિવાર. રવિવાર એ ભગવાન શિવજીનો વાર ગણવામાં આવે છે. અને રવિવારના દિવસના સ્વામી સૂર્ય છે, જે આરોગ્યના દાતા છે. બીજો વાર ભગવાન શિવજીએ માયા શક્તિનો બનાવ્યો, માં જગદંબાનો બનાવ્યો. અને માયા શક્તિનો જે વાર બન્યો તે છે સોમવાર. સોમવારના સ્વામી ચંદ્રગ્રહને બનાવવામાં આવ્યા અને એ સંપત્તિ આપે છે. સૂર્ય આરોગ્ય આપે, ચંદ્ર સંપત્તિ આપે. રવિવારના દેવ શિવ અને રવિવારના ગ્રહ સૂર્ય આરોગ્ય તે આપશે. સોમવારના દેવી માં જગદંબા અને એનો ગ્રહ ચંદ્ર એ સંપત્તિ આપે. દુર્ગતિગ્રસ્ત બાળકોની રક્ષા માટે મંગળવાર બનાવ્યો. અને મંગળવારના સ્વામી થયા કાર્તિક સ્વામી. મંગળવારનો ગ્રહ થયો મંગળ. અને એ વારના દિવસે એની આરાધના પૂજા કરવાથી વ્યાધિ શારીરિક રોગોમાંથી મુક્તિ મળે. આળસ અને પાપની નિવૃત્તિ માટે તથા સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી સર્વલોક રક્ષકે ભગવાને બુધવાર બનાવ્યો. બુધવાર એ વિષ્ણુ ભગવાનનો વાર છે. એના સ્વામી બુધ છે અને તે પુષ્ટિ આપે છે. પુષ્ટિ અને રક્ષા માટે આયુ કરતા વાર ગુરુવાર બનાવ્યો. ગુરુવાર એ બ્રહ્માજીનો વાર છે. ગુરુવારના સ્વામી ગુરુ ગ્રહ છે અને એ આયુષ્ય આપે છે. લોક વૃદ્ધિ માટે શુક્રવાર બનાવ્યો. શુક્રવારના દેવ ઇન્દ્ર છે. શુક્રવારના સ્વામી શુક્ર છે, એ ભોગ આપે છે. અને પાપ અને પુણ્યના આધારે શુભાશુભ ફળ આપવા માટે શનિવાર બનાવ્યો. શનિવારના દેવ યમ છે. શનિવારના સ્વામી શનિ છે અને એ મૃત્યુ નિવારણ કરે છે.